हेलो स्टूडेंट्स, वेलकम टू माय एप्लिकेशन। तो चलो स्टार्ट करिए। क्वेश्चन नंबर 4 જે રોકડ બજેટનો તમને શોર્ટ ક્વેશ્ચન પૂછવામાં આવેલો હતો 7 માર્ક્સની અંદર એપ્રિલ 2022ના પેપરમાં। બહુ જ સરસ એક ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન પાસ યરના પેપરમાં બી એક વખત પૂછાયો છે। ઓકે, અને તમારી પાસે એપ્રિલ 2022ના પેપરમાં ફરી પાછો પૂછવામાં આવ્યો છે। મહાવીર લિમિટેડની નીચેની માહિતી પરથી તમારે એપ્રિલથી જુલાઈ સુધીનું વેચાણ શોધવાનું છે। એપ્રિલ, મે, જૂન એન્ડ જુલાઈ। એટલે સમજો છોકરાઓ, તમારી પાસે એપ્રિલ, મે, જૂન અને જુલાઈ મહિનાનું વેચાણ શોધવા કીધેલું છે। આ 4 મહિનાનું વેચાણ શોધવા કીધેલું છે। હવે તમને અહીંયા એપ્રિલ માસની અંદર જે દેવાદાર હશે એ દેવાદાર પાસે જે આપણે પૈસા ઉઘરાવ્યા છે તે કેટલા ઉઘરાવ્યા છે? 11 લાખ રૂપિયા। પછી મે માસ અને જૂન માસ, જુલાઈ માસમાં જે આપણે પૈસા ઉઘરાણી કરી કે ઉઘરાવ્યા છે એ તમારી પાસે અવેલેબલ છે। થયું? હવે ઉધાર વેચાણના 50% પૈસા વેચાણ પછીના મહિનામાં, 40% ત્યાર પછીના મહિનામાં અને બાકી બચ્યા કેટલા? 50-40 તો આવી ગયા, એટલે 90% પૈસા આવી ગયા। તો બાકીના જે પૈસા છે ત્રીજા મહિનામાં મળે છે। રોકડ વેચાણ ઉધાર વેચાણના 20% છે। ઓકે, જે ઉધાર વેચાણ કરશું એના 20% કરશું એ તો આપણને રોકડ વેચાણ મળી જશે। તો આટલી માહિતી તમને દાખલામાં અવેલેબલ છે, તમારે તેના પરથી વેચાણ શોધવાનું છે। ચલો તો જો સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલી બાબત તમને દાખલામાં જે આપવામાં આવેલી છે તે આ છે। જો એપ્રિલ માસની અંદર તમે 11 લાખ રૂપિયા ઉઘરાવ્યા છે અને એ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ માસના છે। એટલે એપ્રિલની અંદર જે પૈસાની ઉઘરાણી થઈ ને, આપણા ખિસ્સામાં જે પૈસા આવ્યા ને એ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ માસના મળીને તમારી પાસે 11 લાખ રૂપિયા એપ્રિલમાં આવ્યા છે। એટલે સમજો કે અહીંયા સ્ટાર્ટ કરીએ તો જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, ઓકે, જૂન સુધી જઈએ। જૂન, ઓકે, આપણે યાદ કરો આવી રીતે એક પત્રક બનાવતા હતા દેવાદાર પાસેથી ઉઘરાણી કરીને। ઓકે, આપણે જ્યારે લોંગ ક્વેશ્ચન કરતા હતા ને ત્યારે આપણે આ રીતના એક પત્રક બનાવ્યું છે। તો આપણે એ જ પત્રક ફરીથી ઉપયોગ કરશું અહીંયા આપણી ગણતરી માટે। જો દેવાદાર પાસેથી ઉઘરાણી। હવે જો દાખલામાં છે ને એક બાબત બહુ સિમ્પલ છે કે તમને છે ને ઉઘરાણી આપી દીધી છે। અત્યાર સુધી આપણે દાખલામાં ઉઘરાણી શોધતા હતા, હવે દાખલામાં ઉઘરાણી આપી દીધી હતી। એટલે સમજો એપ્રિલ માસની અંદર તમને એમ કહેવામાં આવ્યું છે કે આપણે 11 લાખ રૂપિયાની ઉઘરાણી કરી છે દેવાદાર પાસેથી। મે માસમાં કેટલા પૈસા ઉઘરાવ્યા, જૂન માસમાં કેટલા પૈસા ઉઘરાવ્યા અને જુલાઈમાં કેટલા ઉઘરાવ્યા બધા આપેલા છે। જો 13,50,000 તમે મેમાં ઉઘરાવ્યા છે, 13,50,000 રૂપિયા। પછી તમારી પાસે 16 લાખ રૂપિયા તમે જૂનમાં ઉઘરાવ્યા છે અને જુલાઈમાં તમે 18,50,000 ઉઘરાવ્યા છે। એટલે આ બધા પૈસાની જે તમે ઉઘરાણી કરેલી છે તે આપી દીધેલી છે, બરાબર। અત્યાર સુધી દાખલામાં શું થતું હતું? તમને વેચાણ આપતા હતા, તમે ઉઘરાણી શોધતા હતા। હવે ઉઘરાણી આપેલી છે, વેચાણ શોધાવે છે। તો જો દાખલાની અંદર તમને આપવામાં એમાં આવેલું છે કે ઉધાર વેચાણના 50% વેચાણ પછીના મહિનામાં, 40% ત્યાર પછીના બીજા મહિનામાં અને બાકીના ત્રીજા મહિનામાં। એટલે જો સમજો છોકરાઓ, એકદમ સિમ્પલ આપણે સમજીએ કે આપણી પાસે જાન્યુઆરી માસમાં જે પણ કંઈ વેચાણ કર્યું હતું, એક સેકન્ડ, જો હું તમને પહેલાં જે કોન્સેપ્ટ સમજાવું છું એ સમજી લો। આપણી પાસે જાન્યુઆરી માસની અંદર જે પણ કંઈ વેચાણ કર્યું હતું, ઓકે, દેવાદારને આપણે કયું વેચાણ કરીએ? ઉધાર વેચાણ। એટલે સમજો જાન્યુઆરી માસની અંદર આપણે જે ઉધાર વેચાણ કરીએ ને, ઉધાર વેચાણ, છોકરાઓ એ ઉધાર વેચાણના જે પૈસા છે ને એમાં 50% પૈસા તમને ફેબ્રુઆરી મહિનામાં મળી જશે, ટેન્શન નહીં લેવાનું। પછી 40% પૈસા તમને છોકરાઓ ક્યાં મળી જશે? માર્ચ મહિનામાં। ઓકે,
અને બાકીના 10% પૈસા છે ને એ તમને એપ્રિલમાં મળશે. બરાબર. ઓકે સર, આ તો સમજ પડી ગઈ, પરંતુ સર આપણને કેવી રીતે ખબર પડે કે જાન્યુઆરી માસમાં ઉધાર વેચાણ કેટલું કર્યું છે? એ જ નથી ખબર. હવે એના માટે તમને એક માહિતી આપેલી છે કે જાન્યુઆરી માસમાં જે આપણે ઉધાર વેચાણ કરેલું છે તે નથી આપેલું. જો એ પૈકીની જે રકમ છે ને તે આપેલી છે 75,000 અને એપ્રિલ માસની રકમ આપેલી છે તે. એટલે સમજો કે જાન્યુઆરી માસમાં જે પણ આપણે ઉધાર વેચાણ કર્યું હતું એના પૈસા એપ્રિલમાં તમને 75,000 રૂપિયા મળે છે. એટલે તમને એપ્રિલની રકમ આપેલી છે 75,000 રૂપિયા. એટલે તમને મેં કીધેલું કે 75,000 રૂપિયા તમને એપ્રિલ માસમાં જે પૈસા મળે છે ને તે આપેલા છે. હવે એપ્રિલમાં તમને 75,000 મળે છે એ 10% લેખે મળે છે. કેટલા ટકા લેખે મળે છે? 10%. બરાબર. તો આપણે જાન્યુઆરી માસનું વેચાણ શોધવું હોય તો શું કરી શકીએ છોકરાઓ? 75,000 તમને જે પૈસા મળેલા છે 75,000 એ 10% લેખેના પૈસા મળેલા છે તો ભાગ્યા 10% કરી દો એટલે તમને 100% લેખેના પૈસા મળી જશે. કેટલા? 7,50,000. એટલે સર જાન્યુઆરી માસમાં આપણે 7,50,000નું શું કરતા હશે? વેચાણ કરતા હશે ઉધાર. એટલે જો એના 50% પૈસા ક્યારે મળશે? જાન્યુઆરી પછી ફેબ્રુઆરીમાં. પછી 40% પૈસા ક્યારે મળશે? માર્ચમાં. અને 10% પૈસા ક્યારે મળશે? એપ્રિલમાં. જો તો 10% કરો 7,50,000 આવી ગયા. એટલે આપણને તમને દાખલામાં આની વિગતની જરૂર નથી, આ બી જરૂર નથી. આ 10% છે ને એ માહિતી આપેલી છે. સમજાયું? હવે જો બીજી માહિતી એવી રીતે છે ફેબ્રુઆરી માસની. ફેબ્રુઆરી માસના 4 લાખ રૂપિયા આપેલા છે. એટલે ફેબ્રુઆરી માસમાં જે પણ કંઈ વેચાણ કર્યું હશે ને છોકરાઓ એ 4 લાખ રૂપિયા છે. એના પૈસા 4 લાખ રૂપિયા આપણે વેચાણના મળ્યા હશે. વેચાણ 4 લાખ નથી. ફેબ્રુઆરી માસમાં જે પણ કંઈ વેચાણ કર્યું હતું એ વેચાણના પૈસા તમને કેટલા મળ્યા છે? 4 લાખ રૂપિયા એપ્રિલમાં. ઓકે. એટલે જો અહીંયા પણ આપણે એક ગણતરી કરીએ. બરાબર. જો હું તમને પાછું એક વસ્તુ સમજાવું. આપણી પાસે ફેબ્રુઆરી માસમાં જે પણ કંઈ ઉધાર વેચાણ કરેલું એના માહિતી નથી, ગાયબ છે. પરંતુ સર પૈસા 3 ટુકડે મળે છે. 50% ફેબ્રુઆરી પછીના માર્ચ માસમાં મળે છે. 40% ફેબ્રુઆરી પછી માર્ચ પછી એપ્રિલમાં મળે છે. અને 10% એપ્રિલ પછી મે મહિનામાં મળશે. હવે તમને એપ્રિલ મહિનામાં જે મળી જાય છે ને એના માહિતી તમારી પાસે છે 4 લાખ રૂપિયા. જો એપ્રિલ માસમાં તમને કેટલા રૂપિયા મળ્યા? 4 લાખ રૂપિયા. ઓકે. તો 4 લાખ રૂપિયા એપ્રિલ મહિનામાં મળ્યા એટલે તમને એના પરથી ફેબ્રુઆરી માસનું વેચાણ મળી જશે. કેટલું વેચાણ મળશે? તો જો છોકરાઓ 4 લાખ ભાગ્યા 40% કેટલા આવશે છોકરાઓ? 10 લાખ રૂપિયા. એટલે તમે છોકરાઓ ફેબ્રુઆરી માસમાં વેચાણ 10 લાખ રૂપિયા કર્યું હશે. એટલે 10 લાખના 50% પૈસા ફેબ્રુઆરી પછી માર્ચ માસમાં, જેની આપણને જરૂર નથી. 40% પૈસા આ રહ્યા. જો આ 40% કરો. આની તો જરૂર નથી કારણ કે આપણે ફેબ્રુઆરી પછી માર્ચ માસનું તો આપણે બનાવ્યું નથી પત્રક. અને 10% પૈસા ક્યાં મળશે છોકરાઓ? 1 લાખ થશે 10% લેખે, એ તમને અહીંયા મળશે ને? ઓકે. ચલો ત્યાર પછી માર્ચ માસ. હવે માર્ચ માસમાં તમને કેટલા પૈસા મળ્યા? તો જો માર્ચ માસની અંદર તમને 6,25,000 રૂપિયા મળ્યા છે. એટલે 6,25,000 રૂપિયાના રકમ માર્ચ માસમાં. હવે માર્ચ માસમાં જે પણ કંઈ મળ્યા હશે એ 50% લેખે પૈસા મળ્યા હશે. કે જો
માર્ચ માસમાં જે પણ કંઈ આપણી પાસે ઉધાર વેચાણ થયું હશે એના તમને 50% પૈસા ક્યાં મળશે? તો સર એપ્રિલમાં મળશે. બાકીના 40% મેમાં મળશે અને બાકીના 10% જૂનમાં મળશે. તો હવે એપ્રિલમાં તમારી પાસે જે ઉઘરાણીની રકમ છે ને એપ્રિલની, એ તમને દાખલામાં આપેલી હતી 6,25,000. કેટલી આપેલી છોકરાઓ? 6,25,000. હવે તમારી પાસે માર્ચ માસનો ઉધાર, અચ્છા આ ઉધાર વેચાણ આવશે. ઓકે, ઉધાર વેચાણ કેટલા આવશે? 625 ભાગ્યા 50%. કેટલા આવશે? 625 ભાગ્યા 50% કરશું ને એટલે છોકરાઓ 12,50,000 રૂપિયા આવશે. એટલે તમારી પાસે 12,50,000 આ ઉધાર વેચાણ આવશે. ઓકે, 12,50,000 રૂપિયા તમારા 50% લેખે રકમ થશે. જો આના 50% કરો, આ રકમ આવશે. જો માર્ચ માસમાં જે વેચાણ કર્યું એના પૈસા એપ્રિલમાં મળશે ને. હવે બાકી બચ્યા 40% પૈસા. તો 50 એટલે 12,50,000 ના 40% કરો એટલે કેટલા આવશે? 5 લાખ. એ તમને અહીંયા મળશે. અને 10% પૈસા ક્યાં મળશે? 1,25,000 જૂનમાં. થઈ ગયા. હવે જો એટલી વસ્તુ તો તમને ખબર પડી ગઈ હશે હવે કે આપણી પાસે હવે એપ્રિલ મહિનાની અંદર જે પણ કંઈ વેચાણ આવશે, એપ્રિલ મહિનાની અંદર જે પણ કંઈ વેચાણ આવશે એના 50% પૈસા આપણને ક્યાં મળશે? એપ્રિલ માસની જગ્યા પર મે માસમાં મળશે. 40% પૈસા જૂન માસમાં મળશે અને 10% પૈસા જુલાઈમાં મળશે. બરાબર? 50% પૈસા મેમાં મળશે, એપ્રિલના. હવે સવાલ એ છે કે સર અહીંયા રકમ કેટલી આવશે? તો જો તમારી પાસે નીચે એક રકમ તો છે જ ઓલરેડી. 13,50,000 માંથી 1 લાખ અને 5 લાખ બાદ કરશું તો તમને કેટલા મળશે? 7,50,000 મળશે. હવે આ 7,50,000 છે ને એ 50% લેખેની રકમ છે. તો ભાગ્યા 50% કરશો એટલે અહીંયા તમારા 15 લાખ હશે. તો જ 15 લાખના 50% કરશો તો તમને 750 મળશે. ઊંધી ગણતરી કરવાની છે. થઈ ગયો. અને પછી તમને ખબર છે કે હવે 40% કરીએ તો 15 લાખના 40% એટલે અહીંયા 6 લાખ મળશે. અને 10% કરશું એટલે 1,50,000 અહીંયા આવશે. થયું? વળી પાછી એ રીતે જ ગણતરી કરવાની છે. જો તમારી પાસે મે મહિનામાં જે પણ કંઈ પૈસા મળ્યા હશે એના 50% પૈસા, વેચાણ જે પણ કંઈ થયું હશે એના 50% પૈસા અહીંયા મળશે. તો એ રકમ કેટલી આવશે? તો જો તમારી પાસે 16 લાખ રૂપિયા છે, હવે 16 લાખ રૂપિયા જે છે એમાંથી તમે 1,25,000 અને 6 લાખને બાદ બાકી કરશો એટલે અહીંયા બચશે 8,75,000 રૂપિયા. હવે 8,75,000 છે ને 50% લેખેની રકમ છે. તો 8,75,000 ભાગ્યા 50% કરશો એટલે અહીંયા 17,50,000 રૂપિયા આવશે છોકરાઓ. તો જ તમારા 17,50,000ના 50% 8,75,000 થશે. હવે 40% પૈસા કરશો એટલે જો 40% પૈસા એને તમને નેક્સ્ટ મંથમાં મળશે એના, એટલે 7 લાખ રૂપિયા તમને અહીંયા મળશે. અને પછી 10% પૈસા તો હજુ જુલાઈ પછીના મહિનામાં જશે જેનું આપણને જરૂર નથી. ઓકે, 10% પૈસા છે ને એ જુલાઈ પછીના મહિનામાં જશે છોકરાઓ. 10%. હવે એ 10%ની આપણને અત્યારે જરૂર નથી. એના પછીના મહિના જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર એ જતું રહેશે. હવે અહીંયા જે બાકી બચ્યા એ રકમ તમને મળી જશે. એટલે તમને ખબર 1 by 1 છે ને તમારે આ બધી રકમ શોધતા રહેવાની રહેશે. આ રકમ મળશે, પછી તમને આ રકમ મળશે અને પછી તમને અહીંયા આ રકમ મળશે.
એટલે જો 18,50,000 માઇનસ 7 લાખ માઇનસ 1,50,000 કેટલા આવશે? 10 લાખ રૂપિયા. તો આ 10 લાખ જે છે ને એ તમારા જે આવશે 50% લેખે આવશે, જૂનના 50% લેખે. તો જૂનના 50% લેખે 10 લાખ થાય છે, તો રકમ કેટલી હશે? 20 લાખ હશે ને, કારણ કે 20 લાખના જ 50% 10 લાખ થાય. હવે અહીંયા 40% જૂન પછી જુલાઈ. ઓકે, જુલાઈમાં તો આવ્યા, જુલાઈ પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર એવી રીતે જ મળતું રહેશે. ઓકે, પરંતુ આપણને એની જરૂર હોતી નથી, એટલે આપણને આ બે રકમની અત્યારે અહીંયા જરૂર નથી. થઈ ગયું. તો આ રકમ તમારે આ ગણતરી આ રીતના કરવાની હતી. આ તમને ઉધાર વેચાણ મળ્યું છોકરાઓ. આ જે છે ને એ ઉધાર વેચાણ છે. તમને એપ્રિલ માસનું ઉધાર વેચાણ કેટલું મળ્યું? તો એપ્રિલ માસનું 15 લાખ મળ્યું. એપ્રિલ પછી મે માસનું 17,50,000. પછી જૂન માસનું 20 લાખ રૂપિયા. ઓકે, જુલાઈ માસનું તમને મળશે નહીં, બરાબર, કારણ કે જુલાઈ માસની આપણને છે ને તમને જુલાઈ પછી ઓગસ્ટ માસની તમને છે ને ઉઘરાણી નથી આપી, એટલે તમને જુલાઈનું નહીં મળે. ઉધાર વેચાણ મળ્યું. હવે ઉધાર વેચાણના રોકડ વેચાણ કેટલા ટકા છે? તો જો દાખલાની એકદમ લાસ્ટ લાઈન વાંચશો ને તો તમને મળશે કે રોકડ વેચાણ જે છે એ ઉધાર વેચાણના 20% છે. ઉધાર વેચાણના 20% છે. એટલે ઉધાર વેચાણના 20% છે, તો ઉધાર વેચાણના 20% કરીએ. ઓકે, આ ઉપર ઉધાર વેચાણ આપેલું જ છે, એના 20% કરો. 5ના 20%, 5 લાખ 15 લાખના 20% કરો એટલે મળી જશે. કેટલા આવશે? 3 લાખ. ઓકે, 3 લાખ આવશે. ઓકે, 17,50,000ના 20% કરશો તો 3,50,000 આવશે. અને અહીંયા 20% કરશો તો 4 લાખ આવશે. એટલે આ થઈ ગયા 18 લાખ રૂપિયાનું વેચાણ. આ થઈ ગયું 21 લાખ રૂપિયાનું વેચાણ. આ થઈ ગયું 24 લાખ રૂપિયાનું વેચાણ. ઓકે, તો આ રીતે તમારું કુલ વેચાણ મળી જશે. આ કુલ વેચાણ મળી ગયું. હવે જો એક દાખલામાં એક નાનકડી મતલબ બાય ચાન્સ ટાઈપિંગવાળા મતલબ યા તો પેપર સેટરે ભૂલ કરી દીધી છે. એપ્રિલથી જુલાઈ સુધીનું વેચાણ શોધવાનું. એમાં એપ્રિલથી જુલાઈ નહીં મળશે, એપ્રિલથી જૂન જ મળશે તમને વેચાણ. જુલાઈનું વેચાણ નહીં મળશે, કારણ કે જુલાઈનું વેચાણ શોધવું હોય ને, જુલાઈનું વેચાણ શોધવું હોય ને તો તમને ઓગસ્ટની ઉઘરાણીની માહિતી આપેલી હોવી જોઈએ. જેમ અહીંયા ઉઘરાણીની માહિતી કેવી આપેલી હતી? આ 1, 2, 3 આ ઉઘરાણીની માહિતી આપેલી હતી, એવી માહિતી આપેલી હોવી જોઈએ ઓગસ્ટની પર. તો તમને જુલાઈનું પ્રોપરલી વેચાણ મળશે, અધરવાઇઝ નહીં મળશે. તો એનો વાંધો નથી, તમારી જે પેપર્સ ચેકિંગ છે એ પછી આ રીતે જ થશે. ઓકે, આ 3 વિગત તમારી આવવી જોઈએ તો તમારું માર્ક્સ મળી જશે. ઓકે, 18 લાખ, 21 લાખ ને 24 લાખ થઈ ગયું. તો આ રીતે તમારી ગણતરી હતી, જોઈ લો. ચલો તો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. હા, એ જ ક્વેશ્ચન નંબર 4ની અંદર જ તમારી પાસે એક બી પાર્ટ છે, જેમાં રંગ લિમિટેડની એક માહિતી આપેલી છે, જેના પરથી તમારે 7 માર્ક્સનો ક્વેશ્ચન સોલ્વ કરવાનો રહેશે. સમતૂત બિંદુનો ક્વેશ્ચન છે. ઓકે, નિર્ણય ઘડતર, મુદ્દતી પડતર અને સીમાંત પડતર આપેલી છે. મુદ્દતી પડતર એટલે છોકરાઓ સ્થિર ખર્ચ. ઓકે, મુદ્દતી પડતર એટલે સ્થિર ખર્ચ. એટલે તમને દાખલામાં સ્થિર ખર્ચા મુદ્દતી પડતર 2,80,000 રૂપિયા આપેલી છે. સીમાંત પડતર તમને આપેલી છે 2,29,091. એટલે ચલિત ખર્ચા. સીમાંત પડતરને શું કહેવાય? ચલિત ખર્ચ. હવે જો છોકરાઓ, મેં તમને જ્યારે મારા સમતૂત બિંદુની અંદર જ્યારે મેં તમને બેઝિક સમજાવતો હતો ત્યારે મેં તમને કીધેલું હતું કે સમતૂત બિંદુની અંદર તમારે જ્યારે પણ કોઈ દાખલો સોલ્વ કરવો હોય ને તો એટલીસ્ટ તમારી પાસે
પીવી ગુણોત્તર એટલે નફા જથ્થાનો ગુણોત્તર, અથવા તો તમારી પાસે એકમ દીઠ ફાળો ગમે ત્યાંથી કશે ને કશેથી મળવો જોઈએ, તો તમે આખો દાખલો સોલ્વ કરી શકો. બરાબર. આ જે છે ને સમતુત બિંદુની અંદર જે પીવી ગુણોત્તર એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર અને જે પેલો ફાળો જે છે એકમ દીઠ ફાળો તે છે ને એ આખા સમતુત બિંદુના દાખલાની ચાવી છે. ને સમતુત બિંદુ આખું એક તાળું છે કે નિર્ણય ઘડતર તમારું જે ચેપ્ટર છે, તો એના વગર દાખલો સોલ્વ નહીં થાય. હવે આ દાખલાની અંદર તમને સમતુત બિંદુએ વેચાણ શોધવા કીધેલું છે, તો ગણીએ કઈ રીતે? તો અહીંયા છે ને એક ધારણા લેવાની છે. તમારે એક ધારણા કરવાની છે કે તમને ખબર છે, મેં તમને સમજાવેલું છે એકદમ બેઝિક. તમે મારા સમતુત બિંદુનો વિડીયો જોયો હશે ને તો જ આ વસ્તુ તમને ખ્યાલ આવશે, અધરવાઇઝ નહીં આવશે. ઓકે. સમતુત બિંદુની અંદર આપણે કીધેલું છે કે સમતુત બિંદુ જ્યારે પણ તમે શોધો ને એટલે તમારો જે કુલ ખર્ચો છે ને, કુલ ખર્ચો એ અને સમતુત બિંદુનું વેચાણ હંમેશા સરખું થઈ જાય. શું બોલ્યો મેં તમને ખબર છે? સમતુત બિંદુ જ્યારે તમે શોધો એ સમતુત બિંદુ પર તમારું જે કુલ ખર્ચ એટલે સમજો આ તમારો સ્થિર ખર્ચ અને સીમાંત પડતર એ તમારો કુલ ખર્ચ થઈ જશે. આ જે કુલ ખર્ચ છે ને કેટલો થશે? 5,90,000 5,09,091. ઓકે, 5,09,091 આ તમારો કુલ ખર્ચ છે. તો અહીંયા એક ધારણા લેવી પડશે. હવે ધારણા શું છે કે આપેલ માહિતી સમતુત બિંદુ એ વેચાણ અંગેની છે. ઓકે, એટલે એનો અર્થ એ થઈ ગયો કે તમારી પાસે જે માહિતી છે સમતુત બિંદુના વેચાણની છે, સમતુત બિંદુના વેચાણની છે. ને સમતુત બિંદુએ કુલ ખર્ચા અને વેચાણ સરખા થાય છે. એટલે સમતુત બિંદુએ જે કુલ ખર્ચ હશે ને છોકરાઓ એ તમારા શું હશે? વેચાણ હશે. ઓકે, એટલે કે વેચાણ કયું વેચાણ? તો સમતુત બિંદુ. તો સમતુત બિંદુએ વેચાણ તમે કેટલું માની લેશો? જે તમને દાખલામાં કુલ ખર્ચ આપેલું છે તે તમારું કુલ વેચાણ થઈ જશે. બીજી વસ્તુ કે સમતુત બિંદુએ કુલ સ્થિર ખર્ચ, સમતુત બિંદુએ કુલ સ્થિર ખર્ચ એ ફાળા બરાબર થાય છે. તેથી કુલ ફાળો જે છે એ કેટલા રૂપિયા થઈ જશે? જે તમારો સ્થિર ખર્ચ છે ને એ તમારો શું થઈ જશે? ફાળો થઈ જશે. હવે આ દરેક વસ્તુ તમને ગોખવાથી કે આ તો તમે કોઈ સૂત્રની અંદર તમને નહીં સમજી શકો. આના માટે તમારે સમતુત બિંદુની પ્રોપર થિયરી વાંચવી પડશે. તમે સમતુત બિંદુને થિયરીમાં વાંચ્યું હોય, સમજવું હોય ને તો જ આ વસ્તુ આવડશે. ઓકે, ઘણા બધા છોકરાઓ સમતુત બિંદુના ખાલી સૂત્ર ગોખીને જાય છે ને પછી વિચારે છે કે સમતુત બિંદુ આવડી જશે, ને એક્ઝામ અપાવ્યા પછી આવે ને પછી જ ખબર પડે કે કેટલું આવડ્યું. તો સમતુત બિંદુના જે થિયરી છે, જે કોન્સેપ્ટ છે એ સમજવા પડશે. હવે તમે દાખલામાં પીવી ગુણોત્તર એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર શોધી લો. નફા જથ્થા ગુણોત્તર કેટલો આવશે? તો કુલ ફાળો ભાગ્યા કુલ વેચાણ બરાબર ગુણ્યા 100. એટલે તમારી પાસે કેટલો ફાળો છે? તો 2,80,000. તમારી પાસે વેચાણ કેટલું છે? તો 509091 × 100. 280 ભાગ્યા 509091 ગુણ્યા 100 કરશો ને એટલે છોકરાઓ
54.999999 મળશે, એટલે છે ને તમે એને રાઉન્ડ ઓફ કરી લો 55%. ઓકે, હવે તમને શું જોઈએ છે દાખલામાં સમતૂર બિંદુ. સમતૂર બિંદુ તો તમને દાખલામાં છોકરાઓ આપેલો જ છે. સમતૂર બિંદુ તો તમને દાખલામાં જે છે તે જ આપેલું છે, આ સમતૂર બિંદુ જ છે. તો પણ જો તમારે શોધવું હોય તો જો સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર. ઓકે, તો સ્થિર ખર્ચ કેટલા છે 2,80,000 ભાગ્યા પીવી ગુણોત્તર કેટલા થાય 55%. જો કરો 2,80,000 ભાગ્યા 55% કરશો ને છોકરાઓ એટલે 509090.91 આવું તમારું સમતૂર બિંદુ થશે. એટલે 509091 આ તમારું રૂપિયામાં સમતૂર બિંદુ તમે આ કરી શકો. એટલે જો આપણે દાખલામાં મેં તમને કીધું કુલ ખર્ચ જ આપણું કુલ સમતૂર બિંદુ થઈ જશે આવા પ્રકારના દાખલામાં. પહેલો ટોપિક કમ્પ્લીટ. બીજો ટોપિક એમ કહે છે કે 8 લાખમાં વેચાણે થનારો નફો. 8 લાખ રૂપિયાનું વેચાણ કરશું તો નફો કેટલો? ચલો, તો આના માટે જરૂરી વેચાણનું સૂત્ર મૂકી દો. શું હતું? સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા પીવી ગુણોત્તર. 8 લાખ રૂપિયાનું વેચાણ કરું અને સ્થિર ખર્ચ કેટલા રૂપિયા થાય 2,80,000. નફો કેટલો થાય છે તો એ આપણે શોધવાનો છે. પીવી ગુણોત્તર 55%. તો સર 8 લાખના 55%, બરાબર ને? આ 8 લાખ છે અને 55 સામે જાય તો ગુણાકાર થાય ને. તો 8 લાખના 55% કરશું એટલે 4,40,000 રૂપિયા થશે. એમાંથી 2,80,000 ને બાદ કરશું એટલે છોકરાઓ નફો મળી જશે. 2,80,000 બાદ કરશું એટલે 1,60,000 શું મળશે? નફો. થઈ જોઈ લો. આ પહેલી માહિતી થઈ ગઈ, આ બીજી માહિતી થઈ ગઈ દાખલાની. ત્રીજી માહિતી આપણે દાખલામાં શું શોધવા કીધેલું છે? 1 લાખ ખોટ હોય ત્યારે વેચાણ શોધો. ઓકે, શોધી નાખીએ. જો ત્રીજી માહિતી જરૂરી વેચાણનું પાછું સૂત્ર મારી લઈશું કે સર સ્થિર ખર્ચા વત્તા નફોના જગ્યાએ હવે ખોટ આવશે કારણ કે આપણે ખોટ કરીએ છીએ. પીવી. હવે જો છોકરો તમારી પાસે 2,80,000નો સ્થિર ખર્ચ છે ને તમારે 1 લાખની ખોટ કરવી છે તો તમારી પાસે અહીંયા પીવી ગુણોત્તર 55% છે. ભાગાકાર કરો 2,80,000 ભાગ્યા 1 લાખ 2,80,000 માઇનસ 1 લાખ ને ભાગ્યા 55% કરશો ને છોકરાઓ એટલે તમને મળશે 327,272.73 રૂપિયામાં લખવાનું ભૂલતા નહીં. થઈ કમ્પ્લીટ. અને ત્યાર પછીની જે વિગત છે તમારી પાસે અહીંયા આપેલી છે 2 લાખ રૂપિયાના નફાએ સલામતી ગાળો. ઓકે, ચાલો તો સલામતી ગાળો એટલે નફો ભાગ્યા પીવી ગુણોત્તર. એટલે 2 લાખ રૂપિયાનો નફો હોય તો સલામતી ગાળો કેટલા રૂપિયા આવશે? તો 2 લાખ ભાગ્યા 55%, 3,63,636. 1 સેકન્ડ, 63 જેવું આવે ને? તો 1 સેકન્ડ, 36,36,36.36. ઓકે, 36,36,36 રૂપિયા આવે છે તમારો સલામતીનો ગાળો. થઈ ગયો. તો આ થઈ ગયો તમારો દાખલો ક્લિયર. જો સેમ દાખલો ચોપડીમાં છે, બસ ખાલી તમારે છે ને અહીંયા દાખલાની જે આપેલી માહિતી છે ને એ થોડીક થિયરી બેઝ આપી દીધી. ઓકે, તમને કોન્સેપ્ચ્યુઅલ પેપર આખું આપવામાં આવે છે TY BComની અંદર. ઓકે, એવું નથી કે તમે 4 દાખલા ગોખીને ગયા, 4 દાખલાની ગણતરી સમજીને ગયા એટલે તમને આવડી જાય. તમને કોન્સેપ્ટ પર મેઇન ફોકસ છે. એટલે જો તમે મારા ઘણા બધા વિડીયો જોશો તો મેં તમને બેઝિક ગણતરીમાં મતલબ વધારે મહેનત કરાવેલી છે અને મેં તમને સ્ટાર્ટિંગ જ્યારે ચેપ્ટર કરાવું છું ત્યારે તમને ઘણા બધા પ્રેક્ટિકલ અપ્રોચના કોન્સેપ્ટ સમજાવું છું કે આવું કેમ થાય છે ને કઈ રીતે થાય છે અને શું કામ થાય છે. એ જ વસ્તુ મેઇન છે. બાકી તમે દાખલા 100 બી કરીને જશો તો બી ઓછા પડશે.
ઓકે, ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ક્વેશ્ચન સાથે. ગુડ બાય એન્ડ ટેક કેર.